નો લેક્ચર નંબર 12. આજે આપણે પ્રકરણ 2 માં કેટલાક નવા મુદ્દાઓની વાત કરીશું. તો આપણે લેક્ચર 11 માં છેલ્લે જોયું હતું કે એસિડ તેના જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને H+ આયન ઉત્પન્ન કરે. પણ મિત્રો યાદ રાખો કે એસિડ છે HCl એનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો તો આનું આયનીકરણ થઈને H+ આયન ઉત્પન્ન થાય, બરાબર. પરંતુ H+ આયન જે છે એ ક્યારે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલે મુક્ત રીતે આપણને H+ આયન ક્યારે જોવા મળી શકે નહીં. તો અહીંયા શું થાય છે તો કે એસિડના આયનીકરણથી ઉત્પન્ન થતો આ H+ આયન એ પાણીના અણુ સાથે સંયોજાય છે અને પાણીના અણુમાં H+ આયન ઉમેરો એટલે H2 અપાય એટલે શું થઈ જશે H3O અને આ ધન આયનની દિશા એટલે H3O+ આયન બને. આ H3O+ આયનને હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ફરી યાદ રાખજો કે એસિડના જલીય દ્રાવણમાં H+ આયન એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, માટે H+ આયન એ પાણી સાથે સંયોજાઈને H3O+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન બનાવે છે. આમ એસિડના જલીય દ્રાવણમાં એ હાઇડ્રોજન આયન નથી જોવા મળતો, પણ હાઇડ્રોનિયમ આયન આપણને જોવા મળે છે. બીજી વાત કે આપણે બેઝની વાત કરીએ તો તમારા મનમાં એવો ખ્યાલ હશે કે બધા જ બેઝ એ પાણીમાં દ્રાવ્ય હોય, પણ એવું નથી. બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોતા નથી, બરાબર. કેટલાક બેઝ પાણીમાં અદ્રાવ્ય હોય અને કેટલાક બેઝ એ પાણીમાં દ્રાવ્ય હોય. તો પાણીમાં દ્રાવ્ય હોય તેવા બેઝને આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો આ શબ્દ ખાસ, આલ્કલી. આલ્કલી એ બેઝ માટે વપરાતો શબ્દ છે, પણ કેવા બેઝ તો કે જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય તેવા બેઝને આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત મિત્રો કે આવા આલ્કલી જે છે એ સ્પર્શમાં તમે એને સ્પર્શ કરશો ને તો એ સાબુ જેવા ચીકણા, સ્વાદે તુરા અને ખવાઈ જાય તેવા હોય છે, બરાબર. પાણીમાં દ્રાવ્ય હોય તેવા બીજને આલ્કલી કહે છે. આવા આલ્કલી સાબુ જેવા ચીકણા, તુરા અને ખવાઈ જાય તેવા હોય છે, બરાબર. તો આ બે મુદ્દાઓ ખાસ યાદ રાખજો. હવે આપણે આપણા મુદ્દાઓ તરફ આગળ વધીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો આવે છે મંદન પ્રક્રિયા. મંદન પ્રક્રિયા એટલે મંદ કરવાની ક્રિયા. યાદ રાખો એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા તમે કોઈ પણ એસિડ કે બેઝનું જ્યારે તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો છો એને તમે જ્યારે પાણી સાથે મિશ્ર કરો છો ત્યારે દ્રાવણના એકમ કદ દીઠ આયનો એટલે જો એસિડ હશે તો હાઇડ્રોનિયમ આયન હશે, હમણાં જ આપણે વાત કરી. અને બેઝ હશે તો કયો આયન હશે? OH-, બરાબર. ની સાંદ્રતામાં ઘટાડો
જલ્દી યાદ રાખજો કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા દ્રાવણના એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આવી પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. તમે કોઈ પણ એક સાંદ્ર એસિડ લો કે સાંદ્ર બેઝ લો, તમે એ એસિડ કે બેઝ ને જ્યારે તમે પાણી સાથે મિશ્ર કરશો અને પાણીનો જથ્થો તમે જેમ જેમ વધારે લેશો તેમ તેમ દ્રાવણમાં જો એસિડ હશે તો H3O+ આયનની સાંદ્રતા ઘટતી જશે અને બેઝ હશે તો OH- આયનની સાંદ્રતા ઘટતી જશે. તો આવી પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. ફરી યાદ રાખજો, એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આવી પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. હવે અહીંયા એક બીજી ખાસ વાત મિત્રો યાદ રાખવાની છે કે કોઈ પણ સાંદ્ર એસિડ જ્યારે આપણે મંદ એસિડમાં ફેરવવું હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની વાત કે યાદ રાખજો મિત્રો કે સાંદ્ર એસિડ ની પાણી સાથેની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જ્યારે પણ તમે એસિડ સાંદ્ર એસિડને પાણીને મિશ્ર કરશો ને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થશે. આપણા મનમાં એવો વિચાર આવે કે આપણે કોઈ પણ સાંદ્ર એસિડને મંદ એસિડ બનાવવું છે એટલે કે આપણે મંદ પ્રક્રિયા કરવી છે. તો કે એસિડમાં પાણી ઉમેરો કે પાણીમાં એસિડ ઉમેરો, વસ્તુ તો એક જ છે ને? ના. યાદ રાખજો કે જો આપણે સાંદ્ર એસિડ લઈએ, જો આપણે એક પાત્રમાં સાંદ્ર એસિડ લઈશું, સાંદ્ર એસિડ, અને જો તમે તેમાં પાણી ઉમેરશો, જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરશો તો અચાનક જ ખૂબ જ મોટા જથ્થામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. અને મોટા જથ્થામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાના કારણે આ એસિડ જે છે એ ઉડશે. બરાબર? ઉડશે. કદાચ વધુ ઉષ્માના કારણે આ જે પાત્રમાં એસિડ ભરેલ છે એ પાત્ર તૂટી પણ શકે, એટલે કે બહુ મોટો અકસ્માત સર્જાઈ શકે. બરાબર? એટલે અહીંયા જો તમારે સાંદ્ર એસિડને મંદ એસિડમાં ફેરવવું હોય ને તો એસિડમાં પાણી નથી ઉમેરવાનું, પરંતુ આપણે એક પાત્રમાં પાણી લેવાનું, એક પાત્રમાં પાણી લેવાનું અને તેમાં સાંદ્ર એસિડ ને ધીમે ધીમે ઉમેરવાનું. અને ધીમે ધીમે તમે પાણીમાં સાંદ્ર એસિડ નાખતા જાઓ અને એક કાચના સળિયા વડે તમે દ્રાવણને સતત હલાવતા જાઓ. બરાબર? જેથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે ખરા, પરંતુ ખૂબ જ ઓછી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, જેથી અકસ્માત થવાનો ભય રહેતો નથી. એટલે મિત્રો યાદ રાખજો કે એસિડની મંદન પ્રક્રિયામાં એસિડમાં પાણી ઉમેરવામાં નથી આવતું, પરંતુ પાણીમાં એસિડ ઉમેરવામાં આવે છે અને તે પણ ધીમે ધીમે. ઓકે, સમજાઈ ગયું છે મિત્રો તમને? હવે નેક્સ્ટ જે આપણો મુદ્દો છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને આ ઉપનોંધ જે છે એ તમારી બોર્ડની પરીક્ષાની અંદર 3 થી 4 માર્ક્સના પ્રશ્નોમાં આવી શકે. pH માપન. pH એનો અર્થ થાય છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. આ માપકની શોધ એ
તત્વની શોધ એ સોરેન્સન નામના વૈજ્ઞાનિકે કરી. મિત્રો હમણાં આપણે વાત કરી કે કોઈ પણ એસિડનું જલીય દ્રાવણ હોય તો એસિડના જલીય દ્રાવણમાં કયા આયનો હશે? હાઇડ્રોનિયમ આયન. જો એસિડના જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનનું પ્રમાણ વધુ હોય તો તે દ્રાવણની એસિડિકતા વધુ છે તેમ કહેવાય. અને જો એસિડના જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી હોય તો તે દ્રાવણની એસિડિકતા ઓછી છે તેમ કહેવાય. આમ કોઈ પણ જલીય દ્રાવણની એસિડિકતા કે તે દ્રાવણમાં રહેલા હાઇડ્રોનિયમ આયનના જથ્થા પર આધાર રાખે છે. તો કોઈ પણ જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનનો જથ્થો કેટલો છે તે જાણવા માટેનો માપક્રમ એટલે pH માપક્રમ. તેની વ્યાખ્યા તમે જોઈ શકો છો શરૂઆતમાં કે દ્રાવણમાં રહેલા H+ એટલે આપણે શું કહીશું? હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. pH માપક્રમમાં જે P શબ્દ છે એ જર્મન શબ્દ પોટેન્સ એટલે કે શક્તિ દર્શાવે છે. દ્રાવણ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેટલી છે, એની શક્તિ કેટલી છે, એનું પોટેન્શિયલ કેટલું છે એ pH માપક્રમ પરથી જાણી શકાય. pH માપક્રમ દ્વારા આપણે કોઈ પણ દ્રાવણની pH એ 0 થી 14 સુધી માપી શકીએ. 0 થી 14 સુધી pH માપક્રમનો ઉપયોગ કરી શકાય છે. તમે pH માપક્રમ દ્વારા ઓછામાં ઓછી pH 0 અને વધુમાં વધુ pH 14 સુધી તમે માપન કરી શકો છો. અહીંયાથી આપણે આકૃતિ દ્વારા pH માપક્રમને સમજીએ. ધ્યાન રાખજો મિત્રો. અને આ આકૃતિ બિલકુલ સિમ્પલ છે, તમને ડ્રો કરતા આવડવું જોઈએ. આ રીતે આપણે ઉપરની મદદથી એક લંબચોરસ આકાર દોરીશું. બરાબર. હવે અહીંથી આ ખૂણો અને આ ખૂણાને જોડતી એક સીધી રેખા અહીંયાથી મિત્રો એવું સમજી લો કે આ ધારો કે બરાબર સેન્ટરમાં આપણે લઈએ. આ બિલકુલ બરાબર મધ્યસ્થા. આ ઉપરનો ભાગ જે છે એ દ્રાવણમાં રહેલ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા દર્શાવે છે અને નીચેનો ભાગ એ દ્રાવણમાં રહેલ હાઇડ્રોક્સાઇડ આયન OH- આયનની સાંદ્રતા દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મધ્યસ્થાને આની પહોળાઈ અને આની પહોળાઈ લગભગ સરખી છે. એટલે કે આ સ્થાને આ જગ્યાએ દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયનનું પ્રમાણ કેવું છે? સરખું. તો અહીંયા જે દ્રાવણ હશે એને તટસ્થ દ્રાવણ કહેવાય. અને તટસ્થ દ્રાવણની pH નું મૂલ્ય હંમેશા કેટલું હોય? 7. બરાબર. તટસ્થ દ્રાવણનું pH નું મૂલ્ય કેટલું હોય? 7. અહીંયા આપણે લખેલું છે મિત્રો કે 0 થી 14 સુધી pH નું માપન કરી શકાય છે. pH નું મૂલ્ય જો 7 હોય તે તટસ્થ દ્રાવણ છે. જેમ કે આપણે પાણી, બરાબર, પાણીની pH નું મૂલ્ય 7. પછી તમે જોઈ શકો છો કે તમે આ તરફ આવો, બરાબર, આ તરફ આવો તો દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનનો પટ્ટો જે છે પહોળો થઈ ગયો છે. એટલે કે દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં શું થાય છે?
વધારો, બરાબર? તો દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે છે એટલે દ્રાવણની એસિડિકતામાં શું થશે? વધારો. હમણાં તમે થોડા સમય પહેલા વાત કરી કે દ્રાવણની અંદર જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ દ્રાવણની એસિડિકતા વધે. તો અહીંયા આ તરફ આવતા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે છે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે છે એટલે કે દ્રાવણની એસિડિકતામાં શું થાય છે? વધારો, બરાબર? અને આ તરફ જાઓ, આ તરફ તો દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો. ઘટાડો થાય એટલે એસિડિકતા ઘટે. મિત્રો અહીંયા pH નું મૂલ્ય 0 હોય અને અહીંયા pH નું મૂલ્ય 14. એક વાત બરાબર તમારે ધ્યાનમાં રાખવાની છે કે દ્રાવણમાં જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય ઘટે. ફરી યાદ રાખજો, દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય ઘટે, બરાબર? દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે તેમ pH નું મૂલ્ય વધે. તો આમ દ્રાવણની pH 7 કરતા ઓછી તો તેની એસિડિકતા વધુ. 6 pH વાળા દ્રાવણની એસિડિકતા વધુ હશે, એના કરતા વધુ એસિડિકતા 5 pH વાળા દ્રાવણની હશે. અને મહત્તમ એસિડિકતા કોની હશે? જે દ્રાવણની pH નું મૂલ્ય કેટલું હશે? 0. અને pH નું મૂલ્ય જો 7 કરતા વધે તો દ્રાવણની એસિડિકતા ઘટે છે. એસિડિકતા ઘટે એટલે સામેના છેડે તે દ્રાવણની બેઝિકતા વધે, બરાબર? એ દ્રાવણની બેઝિકતા વધે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે pH નું મૂલ્ય જો 7 હોય તો તે તટસ્થ દ્રાવણ કહેવાય. pH નું મૂલ્ય જો 7 કરતા ઓછું હોય તો તે એસિડિક દ્રાવણ કહેવાય. અને pH નું મૂલ્ય જો 7 કરતા વધુ હોય તો તે બેઝિક દ્રાવણ કહેવાય. આગળ થોડા વધીએ. સામાન્ય રીતે દ્રાવણની pH નું મૂલ્ય મેળવવા માટે, બરાબર, એક ખાસ પ્રકારના પેપરનો ઉપયોગ થાય છે. એને pH પેપર કહેવાય. અને આ પેપરને એ સાર્વત્રિક સૂચક જે હોય, જે પ્રવાહી સ્વરૂપે મળે, એ સાર્વત્રિક સૂચક વડે તેને સંક્ષેપિત કરેલું હોય છે, બરાબર? સાર્વત્રિક સૂચક વડે તેને સંક્ષેપિત કરવામાં આવે છે, જેને pH પેપર તરીકે ઓળખવામાં આવે છે. અને આ pH પેપર એ દ્રાવણની જુદી જુદી pH માટે જુદા જુદા રંગ દર્શાવે અને એ જુદા જુદા રંગ પરથી આપણે તે દ્રાવણની pH નું અનુમાન કરી શકીએ. એટલે ખાસ તમારે pH માપવામાં શું યાદ રાખવાનું છે? તો કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જેમ વધે તેમ દ્રાવણની એસિડિકતા વધે અને દ્રાવણની pH ઘટે. અને જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે તેમ દ્રાવણની એસિડિકતા ઘટે અને તેની pH વધે, બરાબર? તો આ પહેલી વાત pH માપવાની. નેક્સ્ટ આપણો ટોપિક છે સાર્વત્રિક સૂચક. સાર્વત્રિક સૂચક એ શું છે? હમણાં આપણે વાત કરી કે સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. જુદા જુદા કેમિકલ્સ હોય પ્રવાહી સ્વરૂપના અને એ સૂચકોનું મિશ્રણ એને સાર્વત્રિક સૂચક કહેવાય. આની ઉપયોગિતા શું? તો કે સાર્વત્રિક સૂચક વડે આપણે દ્રાવણમાં રહે H+ આયન અથવા તો OH- આયન. H+ આયન એટલે હાઇડ્રોનિયમ આયન અને OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન ની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ કે દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનનો જથ્થો કેટલો છે કે હાઇડ્રોક્સાઇડ આયનનો જથ્થો કેટલો છે. જો આ આપણે જાણી લઈએ તો તેના પરથી આપણે તે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે તે સરળતાથી કહી શકીએ. હવે આ જથ્થો કેવી રીતે જાણી શકાય? તો કે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતાએ જુદો જુદો રંગ દર્શાવે છે. યાદ રાખજો, સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતાએ જુદો જુદો રંગ દર્શાવે. જો દ્રાવણની અંદર હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા ઓછી હશે તો સાર્વત્રિક સૂચક અલગ રંગ આપશે. જો હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા વધુ હશે, બરાબર, તો સાર્વત્રિક સૂચક એક અલગ રંગ દર્શાવશે. અને હવે આપણે
આજના લેક્ચરનો અંતિમ ટોપિક જોઈએ એસિડ અને બેઝની પ્રબળતા. મિત્રો યાદ રાખજો, એસિડ અને બેઝની પ્રબળતા એટલે શું? કે કોઈ પણ એસિડ કે બેઝ તેના જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને કેટલા પ્રમાણમાં હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે છે કે હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે તેના આધારે આપણે તેની પ્રબળતા વિશે કહી શકીએ. દાખલા તરીકે હું 1 મોલર જેટલો જો હાઇડ્રોક્લોરિક એસિડ લઉં અને 1 મોલર એ સાંદ્રતા માટેનો એકમ છે અને 1 મોલર જો હું એસિટિક એસિડ લઉં, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ, અને આ બંનેનું હું પાણીમાં અલગ અલગ જલીય દ્રાવણ બનાવું તો હાઇડ્રોક્લોરિક એસિડ તે તેના જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને વધુ માત્રામાં H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરશે અને એસિટિક એસિડ એ તેના જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને ઓછી માત્રામાં H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરશે. અહીંયા જોઈ શકો છો મિત્રો, બંને એસિડ નો જથ્થો મેં સરખો લીધો છે, 1 મોલ બંને એસિડની સાંદ્રતા સરખી છે, પરંતુ હાઇડ્રોક્લોરિક એસિડ આયનીકરણ પામીને વધુ માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે છે. માટે એવું કહી શકાય કે હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રબળ એસિડ છે અને એસિટિક એસિડ એ ઓછા પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે છે એટલે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે તેમ કહેવાય. આમ પ્રબળ એસિડની વ્યાખ્યા શું? તો કે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયન આપે તેને પ્રબળ એસિડ કહેવાય. અને પ્રબળ એસિડના નામ યાદ રાખજો. પ્રબળ એસિડ તો હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ આ પ્રબળ એસિડ છે. જે એસિડ પાણીમાં વધુ જથ્થામાં H+ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે તેને પ્રબળ એસિડ કહેવાય. અને જે એસિડ પાણીમાં ઓછા પ્રમાણમાં H+ આયન હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે તેને નિર્બળ એસિડ કહેવાય. બરાબર? નિર્બળ એસિડની અંદર એસિટિક એસિડ, બરાબર, પછી મિથેનોઇક એસિડ, હાઇડ્રોજન સાયનાઇડ એસિડ, HCl એસિડ કે એસિડ CH3COOH, ફોર્મિક એસિડ HCOOH, આ બધા નિર્બળ એસિડ. એ જ પ્રમાણે પ્રબળ બેઝની વ્યાખ્યા આપણે આપીશું કે જે બેઝ તેના જલીય દ્રાવણમાં આયનીકરણ પામી વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે તેને પ્રબળ બેઝ કહેવાય. અને જે બેઝ તેના જલીય દ્રાવણમાં આયનીકરણ પામી ઓછા જથ્થામાં OH- આયન ઉત્પન્ન કરે તેને નિર્બળ બેઝ કહેવાય. પ્રબળ બેઝમાં KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ પ્રબળ બેઝ છે. જ્યારે નિર્બળ બેઝની અંદર NH3 એમોનિયા, બરાબર, પછી NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આ નિર્બળ બેઝ છે. તો મિત્રો આજે જેટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરી આ બધા મુદ્દાઓ તમને PDF ફાઇલ સ્વરૂપે આ લેક્ચરની સાથે